મેડિકલ કોલેજો વધે એના માટે રાજ્ય સરકારે બ્રાઉનફિલ્ડ અને ગ્રીનફિલ્ડની પોલિસી અમલમાં મૂકી હતી. એના કારણે ઘણી બધી બ્રાઉનફિલ્ડ કોલેજો આપણે મળી છે. લોકોએ તૈયારી બતાવી અને બ્રાઉનફિલ્ડ કોલેજો ચાલુ પણ થઈ છે, ગ્રીનફિલ્ડ કોલેજો પણ ચાલુ થઈ છે. અને જેના પરિણામે જે મેડિકલ સીટોમાં ઘણો બધો વધારો આપણે ત્યાં થઈ શક્યો છે. જેમાં જે બ્રાઉનફિલ્ડ પોલિસી જે આપણી હતી જૂનીમાં થોડો ઘણો વધારો કર્યો છે અને એમાં સુધારા પણ કર્યા છે, જેથી કરી આવતા સમયની અંદર કોઈને પણ આ બ્રાઉનફિલ્ડ કોલેજો મેડિકલ કોલેજો શરૂ કરવી હોય તો એમાં સ્પષ્ટતા સાથે નવી આપણે બ્રાઉનફિલ્ડ કોલેજો શરૂ કરી શકાય એ પ્રકારની એસઓપી નક્કી કરી છે. આપણા ત્યાં પહેલાં પાલનપુરમાં, અમરેલીમાં, દાહોદમાં, ભરૂચમાં અને તાપી વ્યારામાં આ પ્રકારની બ્રાઉનફિલ્ડ કોલેજો આપણે આપી હતી. અને હવે આ સુધારો પછી બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ખેડા, છોટાઉદેપુર, મહીસાગર, ડાંગ એમ કુલ 7 જિલ્લા માટે આપણે બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજ માટે આપણે અરજીઓ મંગાવી હતી, જે હવે પ્રોસેસમાં લેવામાં આવશે. બ્રાઉનફિલ્ડ પોલિસીમાં જે સુધારા કર્યા છે એ સુધારા વિગતે શું સુધારા થયા એ આપને અલગથી આપીશ. ખૂબ નાના મોટા લગભગ 9 જેવા સુધારા છે. એ સુધારાઓ કર્યા છે, પરંતુ એમાં જે મહત્ત્વની વાત, પહેલાં બ્રાઉનફિલ્ડ પોલિસીની અંદર જે સીટો, જે બેડની સુવિધાઓ આપવાની નિશ્ચિત 300 બેડની થઈ હતી, એની જગ્યાએ હવે જે છે તે પરિસ્થિતિ પ્રમાણે આપવામાં આવશે. એને વધારાના બેડ માટે કોઈપણ પ્રકારનું વધારાનું રેમ્યુનેશન, કોઈપણ વધારાનું ચૂકવણું નહીં કરવામાં આવે. પહેલાં PMJY યોજનાઓમાં જે ફંડ મળતું હતું એમાં ફરજિયાત 25% હવે રોગી કલ્યાણ સમિતિ ત્યાં બનાવવામાં આવશે અને એમાં એ 25% PMJYના ક્લેમમાંથી એ રકમ રોગી કલ્યાણ સમિતિમાં એને જમા કરાવવાની થશે. આવા નાના મોટા 9 જેટલા સુધારાઓ છે. અને હવે પછી બાકીની જે અરજીઓ આપણને મળી છે એ તમામ અરજીઓ આપણે પ્રોસેસ કરી અને આગામી સમયમાં એ બાકીની જગ્યાએ એ બ્રાઉનફિલ્ડ કોલેજ આપવા માટેની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે.